રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત ત્રીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટના ઘટાડાની જાહેરાત કરી છે. હવે રેપો રેટ ઘટીને 5.5% થઈ ગયો છે. જુઓ વિગતવાર અહેવાલ. આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટીની બેઠક 4 જૂનથી શરૂ થઈ હતી અને આજે તેનો છેલ્લો દિવસ હતો. બેઠકના છેલ્લા દિવસે શુક્રવારે ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રા નિર્ણયોની જાહેરાત કરી હતી. રેપો રેટ વધુ ઘટતા સામાન્ય લોકોને ફાયદો થશે. ખાસ કરીને લોનના ઈએમઆઈ સસ્તા થશે. છેલ્લી એમપીસી બેઠકમાં આરબીઆઈએ રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ એટલે કે 0.25%નો ઘટાડો કર્યો હતો. આનાથી રેપો રેટ 6.25 થી ઘટીને 6% થયો હતો. આ બેઠકમાં 2025માં 7, 8 અને 9 એપ્રિલના રોજ યોજાઈ હતી. ફેબ્રુઆરી 2025માં પણ વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આનાથી રેપો રેટ 6.5 થી ઘટીને 6.25% થયો હતો. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.